અકડ જ પડે. એટલા માટે કેટલીક કથાઓ એવી છે કે જેને જે અકડ બન્યા છે, ભાગવતજીમાં કથા છે, જેને જેને અભિમાન આવ્યું છે, બધાનું અભિમાન ભગવાન દ્વારકાધીશે દૂર કર્યું છે. અરે સત્ય ભામાને પણ અભિમાન આવે છે તો ભગવાન એ અભિમાનને દૂર કરે છે. તો આપણે તો કઈ હેસિયતમાં છીએ? પણ સમજાતો નથી કે લોકો શેનું અભિમાન કરે છે. જે વસ્તુ કાયમને માટે રહેવાની નથી એના માટે કરી અને વ્યક્તિ અભિમાન કરે છે. એટલા માટે નરમ બનવું, નમ્ર બનવું. अकड़ ये मुर्दे की पहचान होती है. मर्दू कोई दी नमे, ખેંચીને ભેગું કરીએ ભલે, બાકી મર્દું નમે ખરા કોઈને? નમ્ર બનીએ જીવનમાં આપણે. આપણા મોઢામાં દાંત અકડ છે, જીભ નરમ છે, એટલે શાશ્વત છે જીભ. જ્યારથી જન્મે ત્યારથી જીભ હોય, જ્યાં સુધી માણસનું મૃત્યુ થયા ત્યાં સુધી એ જીભ કાયમને માટે શાશ્વત રહે છે. પણ દાંત આવે મોડા ને જાય વહેલા, કારણ કે અકડ છે. એક વખત તો દાંત બધા કારણ વગરના જીભને ધમકાવ્યા કરે. 32 બેઠા છીએ, જો કાંઈ બોલે તો રોજ જીભને ધમકાવ્યા કરે. આજુબાજુ 32 બેઠા છીએ, અકડ છે ને, અને પાછા 32 રોજ ધમકાવે. એકાદ દિવસ જીભનો મગજ ગયો. જીભે દાંતોને કહ્યું, રેવા દ્યો, જો હું કોઈકને કારણ વગરનું બોલી ગઈ તો તમે 32 બાર.